અને એક બીજી એક વ્યક્તિ એ કે જેમણે મને હરિદ્વારમાં કથા આપી. હા, ક્યાંય નામ નહીં લેવાનું, ક્યાંય નામ નહીં લેવાનું, અને છતાં તમને બધાને ભેગા કરીને લઈ આવ્યા. ચાલો ને ભાઈ, હરિદ્વારમાં કથા છે. અલા ભાઈ ચાલ ને, તું તારી ટિકિટનું થઈ જશે. હા, એમ કરી કરીને જે ભાઈ મહારાજ તમને લઈ આવ્યા. અને મને આ હરિદ્વારમાં 2 વાર મારી કથા બારડોલી મહિલા મંડળ તરફથી નક્કી થઈને કેન્સલ થઈ હતી. અને મારો આત્મા રડતો હતો કે મારી બધા મહારાજની હરિદ્વારમાં કથા થાય છે, હું આટલી કથા સરસ કરું છું, ભગવાન મને આનંદ થાય, પણ મને હરિદ્વારમાં મારી કથા ક્યારે થશે મારા ભગવાન? હું રડતી હરિદ્વારની કથા માટે. હા, અને મહારાજે હરિદ્વારમાં આમ ચપટી વગાડીને કથાનું આયોજન કરી લીધું. આ કથાનું આયોજન થયું છે ને હરિદ્વારમાં. અને હું તો કોઈ ક્યાંય પણ ભાગવતનું કોઈ આયોજન કરે ને મારી કથાનું, હું મારી જાતના જોડા પહેરાવું તમને, તમને તોય ઓછું છે. મહારાજના પગમાં વંદન કરું અહીંથી. અને માયાબેન, મહારાજે કીધું, માયાબેન જોડાઈ ગયા. મેં એમને મહારાજને જ્યારે વાત થઈ ને ત્યારે પૂછ્યું, તમારા ઘરે પૂછ્યું છે? તો કે ઘરમાં હું પૂછવાનું, માયાને કહું એટલે માયા તો હાથ પાડે એમ કે. આ માયાબેન, તમને મારા જાતના જોડા પહેરાવું ને મહારાજ, માયાબેન, તોય ઓછા. કારણ કે તમે મને ભગવાન, તમે મારા એવા ભગવાન કે તમે મને હરિદ્વારમાં ભાગવતજી મારા લાલાને લઈને આવવાનો આ સુંદર મોકો આપ્યો. એવું યાત્રા કરવા તો ગમે ત્યારે આવતે, આવી હતી પહેલા પણ એકલી, ભાગવતજી લઈને મારા વાલાને લઈને નહોતી આવી શકી. અહીંયા આવીને મારી જાતને મેં પવિત્ર કરી, મારી વાણીને પવિત્ર કરી. એનો બધો જ જસ હું તમને આપું છું મહારાજ. તમારા ચરણોમાં વંદન કરું છું. અહીંયા